જી મહારાજે એક દિવસ છે ને બધાએ સાધુને અને બધાએ ભક્તોને ભેગા કરી અને મહારાજે સભામાં એવી વાત કરી તે બધાના આમ કપાળ છે ને હાવ કોરા હતા. તે શ્રીજી મહારાજે ગોપીચંદ માટીના ટુકડા મંગાવ્યા કે લ્યો એ સાધુ એ આ બધાય ભક્તો બધાય છે ને આવતીકાલે તિલક કરીને આવજો. આ કોરા કપાળ લઈને આવ્યા છો તે તમને કઈ શરમ આવે? આમાંય નહીં, તમે જુઓ ને ઘણાના કોરા કપાળ દેખાય છે. હે આ આપણું કપાળ તો છે ને તિલક ચાંદલાથી શોભવું જોઈએ. આ ઘણાને બોલો તિલક ચાંદલો કરતા શરમ આવે છે. એ શ્રીજી મહારાજે ગોપીચંદ માટીના ટુકડા આપ્યા કે આવતીકાલે બધાય એ તિલક કરીને આવજો. બીજે દિવસે બધા આવ્યા ને તે ઘણા સંતો ઘણા ભક્તો એ તિલક કર્યા વગર જ આવ્યા. શ્રીજી મહારાજ કે ગઈકાલે તમને બધાને ગોપીચંદ માટીના ઓલા ટુકડા આપ્યા હતા તિલક કરવા, તે આજે બધા તિલક કર્યા વગર આવ્યા છો અને હાવ કોરા આવા કપાળ લઈને આવ્યા છો. તે ગોપીચંદ માટીના ટુકડા ગયા ક્યાં? તો ઘણા સંતો હરિભક્તો કે મહારાજ એ તો દાબી ગયા, ખાઈ ગયા. શ્રીજી મહારાજ કે શું કહો છો? એટલે અમે તો ચોપડવા આપ્યા હતા. એ સંતો ને હરિભક્તો કે મહારાજ તમારા હાથનો સ્પર્શ થયો હોય ને આ એને કઈ ચોપડવા માલ ના હોય, એને તો ડાબી જવામાં જ માલ હોય. આ મહિમા હતો. હે બોલો આપણને આ મહિમા ખરો? શું કહો છો?